તો માવઠાના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું છે। નવસારી, વલસાડ, સુરતમાં વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। માવઠાના કારણે ખેતરમાં રહેલા પાકનો નાશ થયો છે। થોડીવારમાં નાયબ મુખ્યમંત્રી ઓલપાડ પહોંચશે। ઓલપાડના સેલુત ગામમાં હર્ષ સંઘવી પહોંચશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, જે રીતે હાલ નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે તેને લઈ અને નાયબ મુખ્યમંત્રી પહોંચશે, શું વિગત? જી બંસી, જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે જેને કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોની દિવાળી બગડી છે। ખાસ કરીને સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તેમને કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન જવા પામ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો ડાંગર અને શેરડીનો જે પાક છે તેને કરોડો રૂપિયાનું નુકસાન જવા પામ્યું છે। ત્યારે આજે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી ઓલપાડ ખાતે આવી પહોંચ્યા છે। જે ખેડૂતો છે તે ખેડૂતો સાથે એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। તેમની સાથે જે નુકસાની છે તે નુકસાની અંગે પણ ચર્ચા વિચારણા કરશે। તેમની સાથે પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલ જે છે તેમની સાથે જોડાશે અને ખાસ કરીને અલગ અલગ જે ખેતરો છે તે અલગ અલગ ખેતરોમાં જે ખેડૂતો છે તે ખેડૂતો સાથે તેઓ મુલાકાત કરશે। આપ જોઈ શકો છો હાલમાં જે ડેપ્યુટી સીએમનો જે કાફલો છે તે મૂળ જે ઓલપાડ છે તે ઓલપાડ ખાતે આવી પહોંચ્યો છે અને અહીં ખાસ કરીને જે અલગ અલગ જે ખેડૂતો છે તે ખેડૂતો સાથે મુલાકાત પણ કરશે। આપ જોઈ શકો છો તેમની સાથે જે પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલ પણ જોડાયા છે અને ખાસ કરીને જે નુકસાન ગયું છે તે નુકસાનને લઈને ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે। કેટલું નુકસાન છે અને આ ઉપરાંત જે નુકસાન થયું છે તેનું વળતર વહેલામાં વહેલી તકે ચૂકવવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે। ત્યારે આપની સાથે મુકેશભાઈ જોડાયા છે। મુકેશભાઈ, જે આપ જોઈ શકો છો તલાટી, મામલતદાર સહિતના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ અહીં જોડાયા છે। મુકેશભાઈ, શું કહેશો? જી, આપ જોઈ રહ્યા છો અહીં અલગ અલગ જે ખેડૂતો છે તે ખેડૂતો સાથે અહીં જે તેઓ મળી રહ્યા છે અને થોડીક જ વારમાં અલગ અલગ જે ખેતરો છે તે ખેતરો ખાતે જે ડેપ્યુટી સીએમ છે તે પોતે જશે અને ડાંગરના પાકને કેટલું નુકસાન ગયું છે તે અંગે પણ સર્વે હાથ ધરવામાં આવશે। આ સાથોસાથ અન્ય જે ખેતરો છે જ્યાં શેરડીનો પાક લેવામાં આવ્યો છે, જ્યાં શેરડીના ખેતરમાં પણ જશે અને જે ખેડૂતો છે તે ખેડૂતોને જે નુકસાન ગયું છે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। હાલમાં ખેડૂતો માટે એક એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે જેમાં ખેડૂતો જે છે તે ડાયરેક્ટ પોતાની જે નુકસાની છે તે નુકસાની આ એપ્લિકેશન મારફતે મોકલી આપશે અને વહેલામાં વહેલી તકે જે નુકસાની વળતર ચૂકવવાનો અહીં પ્રયાસ કરવામાં આવશે। આપ જોઈ શકો છો હાલમાં જે ઓલપાડનું જે ગામ છે સેતુલ ગામ, ત્યાં ડેપ્યુટી સીએમ જે છે તે આવી પહોંચ્યા છે અને જે નુકસાની જે છે તે નુકસાની અંગે હાલ તાગ મેળવવામાં આવી રહ્યો છે। મામલતદાર, તલાટી સહિતના તમામ જે અધિકારીઓ તો જે રીતે સેતુલ ગામના ખેડૂતો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વાત કરવા માટે પહોંચ્યા છે। નુકસાન અંગે તેઓ તાગ મેળવશે। મુશ્કેલીના માવઠા વચ્ચે સરકાર એક્શનમાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખેડૂતો સાથે મુલાકાત કરી ઓલપાડ સહિત મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આ ખેડૂતો સાથેની મુલાકાત સીધા જ દ્રશ્યો ઓલપાડના સેતુલ ગામના આ દ્રશ્યો છે જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખેડૂતો સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા છે। નુકસાનીના જે દ્રશ્યો સર્જાયા છે, ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો જે સહાયની માંગ કરી રહ્યા છે ત્યારે હર્ષ સંઘવી ખેડૂતોની મુલાકાત માટે પહોંચ્યા છે।
સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। સરકાર એક્શન મોડમાં આવી છે। સેતુલ ગામના આ સીધા જ દ્રશ્યો જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે। પાકમાં જે પ્રમાણે નુકસાન પહોંચ્યું છે, ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને આગામી સમયમાં પણ જે રીતે માવઠાની કમોસમી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેને લઈ અને સરકાર એક્શન મોડમાં આવી છે અને હાલ સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે કારણ કે ખેડૂતને ત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે આ સીધા જ દ્રશ્યો તો ખેતરમાં ખેડૂતોની વચ્ચે હર્ષ સંઘવી પાક નુકસાની અંગે ખેડૂતો સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે। સીધા જ દ્રશ્યો ઓલપાડના સેતુલ ગામના આ દ્રશ્યો કે જ્યાં નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે। રાજ્યમાં ચારે તરફ નુકસાનીના દ્રશ્યો સર્જાયા છે। કમોસમી વરસાદને લઈ ખેડૂતોના હાલ બેહાલ થયા છે। ત્યારે સરકાર એક્શન મોડમાં આવી છે। સર્વેની એપ્લિકેશન દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે એપ્લિકેશન દ્વારા નુકસાનીનું જે છે તેને લઈ અને કામગીરી હાથ ધરવામાં આવી છે। તો હાલ હર્ષ સંઘવી ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે। જી ચેતન, શું વધુ વિગતો? જી બિલકુલથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો હતો અને ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરત જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સુરત જિલ્લાના જે ખેડૂતો છે તેમને ડાંગરના પાકમાં સૌથી વધુ નુકસાન જવા પામ્યું છે। જેને ધ્યાનમાં રાખીને આજે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી ઓલપાડના જે વિવિધ જે ગામો છે તે ગામની મુલાકાત ખાતે આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો વિવિધ અસરગ્રસ્ત જે ખેડૂતો છે તે ખેડૂતો સાથે તેમને ચર્ચા વિચારણા પણ કરવામાં આવી છે। તેમની સાથે પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલ પણ જોડાયા છે। ખાસ કરીને જે ખેતરોમાં નુકસાન ગયું છે તે ખેતરોની મુલાકાત લેવામાં આવ્યા હતા। જે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પોતે જે ખેતર છે તે ખેતરમાં ઉતાર્યા હતા અને પાકનું સંપૂર્ણપણે જે વિગત છે તે વિગત લીધી હતી। ખાસ કરીને જે ખેડૂતો છે તે ખેડૂત સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જે નુકસાની છે તે નુકસાની અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે। ત્યારે બીજી તરફ ડેપ્યુટી સીએમ દ્વારા એ વાતનું આશ્વાસન આપવામાં આવ્યું છે કે વહેલામાં વહેલી તકે જે સર્વે છે તે સર્વે હાથ ધરવામાં આવશે અને દરેક ખેડૂતોને સમયસર પૈસા મળી જશે તે પ્રકારનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તેમની સાથે જે પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલ જે છે તે વિવિધ જે માહિતી છે જે નુકસાની છે તે તેમના અવગત કરાવી રહ્યા છે અને તેમની સાથે મામલતદાર તલાટી સહિતના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ અહીં આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો ખુદ ડેપ્યુટી સીએમ જે ખેતરોમાં જ્યાં પાણી ભરાઈ ગયા છે અને ડાંગરના પાકને નુકસાન જવા પામ્યું છે તેવા તમામ જે ખેતરો છે તેની એક પછી એક મુલાકાત લઈ રહ્યા છે। ઓલપાડના આ તમામ એવા ગામો છે જેમાં જે ખેડૂતો છે તે આ ડાંગરના પાક પર નિર્ભર રહેતા હોય છે। આખું વર્ષ જ્યારે તેઓ દ્વારા મહેનત કરવામાં આવી હતી ત્યારે કમોસમી વરસાદના કારણે આ તમામ જે પાક છે તે પાક ખાસ કરીને જે છે તમામ જે પાક છે તે નુકસાની જવા પામ્યું છે અને હાલમાં પણ આપ જોઈ શકો છો આખું જે ખેતર છે તે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને ડાંગરના જે પાક છે તેને સંપૂર્ણપણે અહીં નુકસાન જવા પામ્યું છે। તમામ જે ખેડૂતો છે તેમને 100% જે નુકસાની છે તે નુકસાની ગયો છે અને આપ જોઈ શકો છો હાલમાં જે મુકેશભાઈ છે તે મુકેશભાઈ પણ તેમને જે વિવિધ જે ડાંગરનો જે પાક છે તે બતાવી રહ્યા છે અને ખેડૂતોને કેટલું નુકસાન જવા પામ્યું છે તે અંગે હાલ ચર્ચા વિચારણા કરવામાં આવી રહ્યું છે। આ સાથોસાથ વાત કરીએ તો જે શેરડીનો જે પાક છે તે શેરડીના પાકને પણ સૌથી વધુ જે નુકસાન છે તે નુકસાન જવા પામ્યું છે। હાલમાં
જે ઓલપાડના અલગ અલગ જે ગામો છે તે ગામોની જે ખેતરો છે તે ખેતરોની મુલાકાત લઈ રહ્યા છે અને ખેડૂત જે પુત્ર છે તે ખેડૂત પુત્ર સાથે પણ તેઓ ચર્ચા વિચારણા કરવામાં આવી રહ્યા છે. કેટલું નુકસાન જવા પામ્યું છે તે અંગે પણ હાલ તેઓ દ્વારા ચર્ચા કરવામાં આવી છે. આપ જોઈ શકો છો જે તલાટી, મામલતદાર સહિતના તમામ જે અધિકારીઓ છે તેઓ પણ આ જે સર્વેની જે કામગીરી છે તેમાં જોડાયા છે. અને મહત્વની વાત છે કે જે શેરડીનો જે પાક છે તેને પણ અહીં ખૂબ નુકસાન ગયું છે. એપ્લિકેશન રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે